જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ મિત્રો. સવારમાં આપણે નીકળી ગયા છીએ ગાય ભેંસને નિશાળે મેળવા. તો મિત્રો મસ્ત મજાનો અવાડો ભર્યો હોય ને આપણે ગાય ભેંસને પાણી પાઈ દીધું. તો મિત્રો રૂટીન પ્રમાણે આપણી ફરારી આપણે ઉડાડી લાલપુર બાજુ. અરે એ હેલ્મેટ વાળા કોને રસ્તાના કાંઠે બધા ડોઝર એટલા પડ્યા છે, તમે જોતા હોય તો ઉપાડી જાય. અને આપણે પહોંચી ગયા આપણા કોમ્પ્લેક્સ દીપક કાકા ચનાભાઈ મહાદેવ વાળો બધા દુકાન ખોલીને બેઠા, હું એક જ વાહે રહી ગયો. અચ્છા થઈ ગયા બાપુ બે ગયા પેટ પૂજા કરવા. પેટ પૂજા કરીને નીકળી ગયા લાલપુરમાં. નદીનો નજારો તમને પણ બતાડી દઉં. મસ્ત મજાનું પાણી ભર્યું હોય, નાવાનું જોયું તો અહીંયા હાલે. અબે સાલે. અને મિત્રો લાલપુરમાં 1:30 વાગ્યાનો તડકો. ઓહો. તો મિત્રો આપણે દિલને ટાઢું કરવા ખુશી की एटीएम क्योंकि हम लोन का ब्याज देते हैं ना. એવું નથી મિત્રો, આપણે આવ્યા છીએ પૈસા ઉપાડવા. આજા કેટલા રૂપિયા છે? પૈસા તો ગણવા જ પડે હો, એટીએમ માંથી થોડો ભરોસો કરાય. કેટલા હે મારા જેવા કમેન્ટ કરો. તો મિત્રો 5 વાગ્યા હે, દી ઠળવા જઈ રહ્યો છે. હું બેહી ગયો સિંગા હેડવા. તો મિત્રો આપણે સિંગ તો આહેલી લીધી, હવે જો ચા મળી જાય તો મજા આવી જાય. અને મિત્રો ત્યાં તો દીપક કાકા આકલ મારી હાલ ચા પીવા. તો શું મિત્રો આપણે જોતું તેવું જડી ગયું, પી નાખી દીપક કાકાની ચા. નીકળી ગયા પાછા ગામમાં, કારણ કે આપણે લેવાના હે રંગોળીના કલર. તો મહાદેવના દર્શન પર કરી લ્યો અને હર મહાદેવની કમેન્ટ મારવાનું ભૂલતા નહીં. મિત્રો અહીંયા તો કલરનો ખજાનો, તો આપણે ઓર્ડર પ્રમાણે કલર લઈ લીધા. તો આજના વ્લોગમાં આટલું. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં.